હરે કૃષ્ણ બધાયને. ચાલો, સો રેડી આજના ક્લાસ માટે? રેડી મેડમ. હા. માતાજી. સરસ. ઓકે, સો આજે કયો અધ્યાય છે, કોઈને યાદ છે? આઠમો. આઠમો. આઠમો અધ્યાય છે. આઠમો છે. નવમો. નવમો અધ્યાય છે. યસ, કરેક્ટ. નવમો અધ્યાય. નવમો અધ્યાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હીરવા માતાજી. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ યશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ વીર પ્રભુજી. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બધાને. ચાલો, બધાને રિક્વેસ્ટ છે વિડીયો ઓન કરી લે અને વિડીયો સ્ટેબલ જગ્યાએ મૂકી દે, બંને હાથ જોડી લે અને એને આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓકે. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. भगवद गीता की जय. सद्गुरुदेव जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे कृष्ण हरे कृष्ण. हरे हरे राम हरे. हरे राम 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 राम. हरे हरे हरे. हरे. हरे कृष्णा. हरे હરે कृष्ण કૃષ્ણ माताजी. हरे कृष्णा. हरे हरे कृष्ण. कृष्णा बधाईने. हरे कृष्णा हेतवी माताजी, वृंदा माताजी, हरे હરે कृष्णा કૃષ્ણ प्रभुजी, માતાજી. हरे कृष्णा वंशराज प्रभुजी, हरे कृष्णा हरे यश कृष्ण. अर्णव प्रभुजी, हरे कृष्णा हिरवा माताजी, हरे कृष्णा नियति माताजी, हरे कृष्णा कृष्णा प्रभुजी, हरे कृष्णा कार्तिक प्रभुजी, हरे कृष्णा शिवांश प्रभुजी, हरे कृष्णा वेद प्रभुजी, हरे कृष्णा आद्या माताजी, हरे हरे कृष्णा. कृष्णा सुरेश प्रभुजी, हरे कृष्णा हिरल माताजी, હરે हरे કૃષ્ણ कृष्णा માતાજી. हरे कृष्णा. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ પ્રણામ. हरे कृष्णा माताजी, दंडवत प्रणाम. હરે કૃષ્ણ માતાજી. हरे कृष्णा बधाने. हरे कृष्णा दंडवत प्रणाम बधाने. चलो, તો હવે આપણે આજે ચેપ્ટર શરૂ કરીએ ને. તો હું સ્ક્રીન શેર કરું છું, તમે મને કહેજો તમને સ્ક્રીન દેખાય એટલે. આજે તો આપણે ખૂબ મોટો સિક્રેટ ભણવાનો છે, ખબર છે? મસ્ત સિક્રેટ. ઓકે, રાજગુહ્ય યોગ નામ છે અધ્યાયનું. ઓકે, એના પહેલા જસ્ટ આપણે 5 મિનિટ્સ આપણે કાલના ક્લાસમાં જે કર્યું હતું એની એક રિવિઝન લઈ લઈએ.
ચલો, શું કર્યું તું, શું ભણ્યું તું આપણે કાલના ક્લાસમાં, કોને યાદ છે? બોલો. યસ યસ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બોલો પ્રભુજી, કાલે શું ભણ્યું તું આપણે? કાલે આપણે એક ફોટો જોયો તો જેમાં એક સાધુ હિરણ સાથે રહેતા હતા. ઓકે, હજી કોઈને કઈ યાદ છે કાલે આપણે શું ભણ્યું તો એમાંનું કઈ? માતાજી મેં કાલે અટેમ્પ નતું કર્યું. કાલે અટેન્ડ નહોતું કર્યું. જેને જેને એકવાર છે ને તમે રેકોર્ડિંગ જોઈ લેજો. ઓકે, રેકોર્ડિંગ અવેલેબલ છે, ગ્રુપ પર નાખી છે રેકોર્ડિંગ, તમને ક્લિયર થઈ જશે ને. બોલો બોલો નિયતિ માતાજી, બોલો. ભૂલી ગઈ હતી. કાલ ક્લાસ કરવા ભૂલી ગયા હતા? હા, કાલે ખૂબ ઓછા લોકો આવ્યા હતા, બધા નહોતા આવ્યા સ્ટાર્ટ થી, હે ને? તો કેમ? કાલ સન્ડે હતો, કાલ તો મંડે હતો તો ન આવ્યા? એવું કેવું ચાલે? સન્ડે તો ઠીક છે, સન્ડે ના પણ આવું જોઈએ, એવું ના કરવું જોઈએ, હે ને? 18 જ દિવસ મળે છે આપણે મહિનામાં. શું કહો છો? ભૂલી ગયા તા? અચ્છા. હીરવા માતાજી, હરે કૃષ્ણ. કાલે શું ભણ્યું તો આપણે? હરે કૃષ્ણ એ સમજ્યા કે અંતકાળે આપણે જેનું સ્મરણ વધારે કરીએ છીએ આપણું શરીર ધારણ કરે છે. યસ, હરી બોલ. કરેક્ટ, એકદમ કરેક્ટ, હે ને? જે આપણે અંતકાળમાં જેનું સ્મરણ કરે છે, અને આપણે કાલે શ્લોક પણ જોયો તો. શું જોયું તું? કોઈને યાદ છે શ્લોક કે નથી? શું કહો છો? જો આપણે કાલે એક શ્લોક જોયો તો, કયો? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. હે ને? એટલે આપણે અંતકાલે જેનું પણ સ્મરણ કરશું એની પ્રકૃતિને પામશું. અને જો આપણે કૃષ્ણજીનું સ્મરણ કરીએ છીએ ને, તો આપણે તરત કૃષ્ણજી પાસે પહોંચી જાય છે અને કૃષ્ણજીની પ્રકૃતિને પાસે વયા જાય છે. અને એમાં ભગવાન કે છે લેશ માત્ર પણ સંદેહ નથી. ઓકે, વીર પ્રભુજી, હરે કૃષ્ણ. માતાજી આપણે કાલ ભક્તિ ક્યારે ક્યારે કરવી જોયું તું? યસ, ક્યારે ક્યારે કરવી જોઈએ? ક્યારથી શરૂ કરવી જોઈએ આપણે ભક્તિ? અત્યારથી, હે ને? નાનપણથી, બાળપણથી જ કરી દેવી જોઈએ. અને જો તમે બાળપણથી શરૂ ના કરી શક્યા હોય તો એટ ધીસ મોમેન્ટ આપણે ભક્તિ શરૂ કરી દેવી જોઈએ. યસ, કરેક્ટ, હે ને? હજી શું જોયું તું? બોલો બોલો. માતાજી બોલો બોલો હીરવા માતાજી, કયો. નથી થતો. શું કહો છો માતાજી? મારો જે ઇન્ટરેસ્ટ છે ને મારો ડાઉન નથી થતો. હું દબાવું છું પર પણ નથી થતો ડાઉન. ઓકે માતાજી, એકચ્યુઅલી તમારું ઇન્ટરનેટ મે બી ઇન્ટરનેટમાં બી પ્રોબ્લેમ છે, કેમ કે મને છે ને અવાજ આમ આપણે કહે ને કે ક્રેક થઈને સંભળાઈ રહ્યો છે. તો તમે એકવાર ફરીથી રીજોઈન કરીને એકવાર ટ્રાય કરશો? ઓકે, રીજોઈન માટે ટ્રાય કરો. ઓકે, હજી કોઈને કઈ યાદ છે? કોઈને કઈ કેવું છે આપણે શું કર્યું તું? હજી એક ચીજ આપણે જોયું તું કે એ અર્જુનને શું કે છે કૃષ્ણજી? અર્જુનને કે છે કે તમે મતલબ કે મારું મન, તમારું જે મન છે અને બુદ્ધિ છે એને મારામાં સ્થિર કરીને તમારું જે કાર્ય તમે કરી રહ્યા છો એ કરો, અને તમે જે કાર્ય કરી રહ્યા છો એ આપણે કૃષ્ણજીને સમર્પિત કરવું જોઈએ. એ પણ જોયું તો આપણે. ઓકે, અને હજી એક શું જોયું તું આપણે? બોલો. કે આ જે આપણે જ્યાં જીવી રહ્યા છે એ કેવું છે?
ભગવાન એના માટે એક શબ્દ કહે છે. કેવું છે જ્યાં આપણે જીવી રહ્યા છે ભૌતિક પ્રકૃતિ કેવી ભૌતિક છે? કેવી છે ભૌતિક પ્રકૃતિ? દુઃખાલયમ અશાશ્વતમ. દુઃખાલયમ એટલે કે દુઃખ છે, અને દુઃખ છે. અશાશ્વતમ એટલે કે અશાશ્વત છે ને, એટલે કે ટેમ્પરરી છે, રાઈટ? તો અહીંયા દુઃખ બી પૂરું આવે છે અને ટેમ્પરરી છે. ઓકે, થોડાક જ ટાઈમ માટે છે. એટલે આપણને આજે અને જન્મ મૃત્યુ જરા આદિના જે ચક્રમાંથી અગર આપણને બહાર નીકળવું છે તો આપણને ભગવાનનું નામ યાદ કરવું પડે, હે ને? અને આપણે ઈ પણ જોયું હતું કે ભગવાનનું ધામ કેવું છે. ભગવાનનું ધામ કેવું છે કે હંમેશા સુખ જ હોય છે, હે ને? અને શાશ્વત પ્રકૃતિ છે, એટલે આપણે કહીએ પરમનન્ટ છે, હે ને? જ્યારે અહીંયાનું બધુંય ભૂલોકમાં બીજા બધા લોકોમાં જ્યારે બધુંય નાશ પામે છે ત્યારે પણ ઈ પ્રકૃતિ એમનેમ જ રહે છે. ઓકે ઓકે વૃંદા માતાજી કે છે કે હીરવા માતાજી તમારો ફોન નંબર આપશો, મારી નોટ્સ જોઈ છે બધા દિવસમાં કરેલા. મેં જોયું છે કે તમે નોટ્સ બનાવો છો, એટલે પ્લીઝ. ઓકે વૃંદા માતાજી, હરે કૃષ્ણ. તમારે બીજાના નોટ્સ લેવા કરતા ઇટ ઇઝ બેટર કે અગર તમે પોતે નોટ્સ બનાવો, હે ને, તો એ વધારે સારું રહેશે. ઓકે, બીકોઝ પણ આપણે જે માતાજી મેં રોજ અટેમ્પ નથી કર્યું એટલે. હા, તો હવે રોજ અટેન્ડ નથી કર્યું તો એના માટે બે ઓપ્શન્સ છે. ફર્સ્ટ ઓપ્શન છે કે તમે રેકોર્ડેડ સેશન્સ જે બધા એના છે એ જોવો, હે ને? અને જો એ ના થતું હોય તો હવે આજના લેક્ચરથી તમે એટલીસ્ટ નોટ્સ બનાવવાનું શરૂ કરી દો, સો દેટ પાછલા જે લેક્ચર્સ મિસ થયા પછી તો તમે એનું બનાવી શકો, પણ આજથી અગર તમે બનાવવાનું શરૂ રહેશો તો આટલું આજથી 18 દિવસ સુધીનું બેકલોગ નહીં રહે. હવે અડધો ટાઈમ આપણા પાસે છે, હે ને? 9 થી 18 ચેપ્ટરમાં વચ્ચે આપણો અડધો ટાઈમ છે, તો તમારું આ 9 ચેપ્ટર્સ બેકલોગમાં નહીં જશે. ઓકે, તો એ બાકી તમે પછી ફ્રી થાઓ ત્યારે કરી શકો. પ્લસ નેક્સ્ટ બેચ પણ આવશે ત્યારે પણ તમે જોઈન કરીને એકવાર ફરીથી એકદમ સરખેથી તમે નોટ્સ બનાવી શકો છો. બટ ટ્રાય કરો કે હવે 9મા ચેપ્ટરથી 9મા ચેપ્ટરથી 18મા ચેપ્ટર સુધી તમે પોતાના નોટ્સ બનાવો. ઓકે, હરે ઓકે, કૃષ્ણ. હરે વૃંદા કૃષ્ણ. માતાજી. ઓકે, હે ને? એ તમને યાદ રહેશે કેમ કે તમે તમારા નોટ્સ બનાવશો તો તમને વધારે સારું પડશે રેફરન્સ માટે. ઠીક છે? ઓકે, હરે કૃષ્ણ. તો હવે ચાલો આપણે આગળ વધીએ આજના ક્લાસ માટે. હું શેર કરું છું સ્ક્રીન, મને કહેજો તમને દેખાય ત્યારે. દેખાય છે બધાને? હા માતાજી. ઓકે હા માતાજી. ઓકે ઓકે તો હવે આપણને રાજગુહ્ય. માતાજી દેખાય છે. ઓકે ઓકે, ખબર પડી કે મને દેખાય છે. ઓકે, થેન્ક યુ, હે ને? તો હવે રાજગુહ્ય યોગ ભણવાના છે આપણે, એટલે સૌથી મોટું ગુપ્ત જ્ઞાન ભણવાના છે આપણે આજે, 9th ચેપ્ટર. તો 9.1 માં ભગવાન કહે છે, ભગવાને કહ્યું, મારા પ્રિય અર્જુન, હું તને ગુપ્ત જ્ઞાન આપીશ કારણ કે તારામાં ઈર્ષ્યા નથી. તો ભગવાન અહીંયા કે છે કે અર્જુનને શું કામ ગુપ્ત જ્ઞાન આપી રહ્યા છે ભગવાન? કેમ કે અર્જુનમાં ઈર્ષ્યા નથી, ભગવાન પ્રત્યે ઈર્ષ્યા નથી, હે ને? આપણે પણ એ સમજવું જોઈએ કે આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન ક્યારે મળશે? જ્યારે આપણે એક્સેપ્ટન્સ રાખશું ભગવાનના તરફ, હે ને? જ્યારે આપણે એમનાથી ઈર્ષ્યા નહીં રાખશું અને આપણે એમનાથી જેલસ નહીં થશું ત્યારે આપણને ભગવાનથી આ જે ગુપ્ત જ્ઞાન છે એ સમજાશે. હવે આ જો તમને એક એક્ઝામ્પલ અગર કહું કે શું થાય ઘણીવાર અગર તમે મતલબ તમે જ્યારે જેમ જેમ મોટા થશે આપણે તો આપણને મળે એવા લોકો, એથિસ્ટ કહીએ એને, ઠીક છે? એ લોકો પોતાને એથિસ્ટ માનતા હોય કે હું કોઈ ભગવાનમાં માનતો નથી, હું શાસ્ત્રને ફોલો કરતો નથી. તો આવા પણ લોકો તમને મળી શકે છે ફ્યુચરમાં. ઓકે, તો મતલબ એવા લોકો મને પણ મળ્યા છે. તો આવા લોકોનું માનવું હોય કે ભગવાન એક્ઝિસ્ટ નથી કરતા. એ લોકો ભગવદ્ ગીતાનું જ્ઞાન વાંચે છે
પણ ઈ કે છે કે ના આ તો ખોટું છે ને, કેમ કે એ લોકો એક્સેપ્ટ જ નથી કરી શકતા. એ લોકો ઈર્ષ્યા રાખે છે ભગવાનથી, એટલે એ લોકોને જે જીવન જીવવાનું જ્ઞાન છે એ પણ મળતું નથી. બાકી બી લોકોને, જે લોકો ઈર્ષ્યા કરે છે એ લોકોને આ જ્ઞાન સમજવાનું નથી. તો અગર આપણને આપણને આ જ્ઞાન સમજવું હોય તો આપણને ભગવાનથી ઈર્ષ્યા રાખવાની છે કે નથી રાખવાની? રાઈટ, ઈર્ષ્યા નથી રાખવાની આપણને ભગવાનથી. ઓકે, તો અહીંયા ભગવાન કહી દે છે ક્લિયરલી કે વાય અર્જુન, વાય નોટ એનીવન એલ્સ. કેમ બીજું કોઈને ન આપ્યું જ્ઞાન? વાય ઓનલી અર્જુન? બીકોઝ અર્જુનને કૃષ્ણથી ઈર્ષ્યા નથી. એમને કૃષ્ણ મતલબ અર્જુનજીમાં ઈર્ષ્યા નથી. રાઈટ, ઈર્ષ્યા એટલે જેલસી જે ભાવના હોય ને, હેટ્રેડ, જેલસી, આવા જે ઇમોશન્સ હોય એ નથી અર્જુનજીમાં, એટલે એમને જ્ઞાન આપે છે. 9.2માં આ જ્ઞાન શિક્ષાઓનો રાજા છે. તો પેલા સામાજિક જ્ઞાન આવે, અને એટલે સોશિયલ જનરલ આપણે જે કરીએ એ જનરલ નોલેજ જો કર્યા. પછી આયુર્વેદિક જ્ઞાન એના ઉપર આવે, એટલે આયુર્વેદના બારામાં. પછી એના ઉપર આવે જ્યોતિષીય જ્ઞાન. પછી એના ઉપર આવે વિજ્ઞાન જ્ઞાન, વિજ્ઞાન એટલે સાયન્સ. એન્ડ સાયન્સના પણ ઉપર કયું જ્ઞાન આવે? તો ગીતા જ્ઞાન. આ પૂરું પિરામિડ છે. ઓકે, તો આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ ટોપ મોસ્ટ લેવલ પર આવે. જો આપણે શાળામાં ગંભીર નથી, અમે એક જ વર્ગમાં રહીએ છીએ, રાઈટ. હવે તમે પૂરો વર્ષ કાંઈ ભણ્યો નહીં, મસ્ત ગુટલી મારતા ગયા, સ્કૂલ લઈ જાય, સ્કૂલના નામ પર કઈ બીજું કરતા હોય, કઈ ટીચર અલગ ભણાવે છે, બેન્ચ પર કઈક અલગ ચાલી રહ્યું છે, ચલો ગેમ રમી લઈએ, બીજી બુક કમ્પ્લીટ કરી લઈએ. જો સિરિયસ નહીં ભણશું, સિરિયસ રહીને આપણે નહીં ભણશું, એકદમ લાઇટલી સ્ટડીઝને લીધું, તો આપણે શું થશે? આપણે ફેલ થઈ જશું, હે ને? એ જ વર્ગમાં રહી જશું, હે ને? અને જો આપણે ભક્તિમાં ગંભીર નહીં રહીએ તો શું થશે? આપણે જન્મ મરણના એક જ ચક્રમાં રહી જશું, હે ને? એટલે કે જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. તો આ જે સાયકલ છે, પેલા જન્મો, પછી મરો, પછી બીજી યોનિમાં જન્મો, પછી ફરીથી મરો, પછી ત્રીજી યોનિમાં જન્મો, ફરીથી મરો. અગર આપણે ભક્તિમાં સિરિયસ નથી તો આ થવાનું છે, હે ને? તો આપણને એ સમજવું જોઈએ કે જે રીતે આપણે શાળામાં અગર ગંભીર નથી તો આપણે એક જ વર્ગમાં રહીએ છીએ, એવી રીતે ભક્તિમાં ગંભીર નહીં રહેશું તો અહીંયા ને અહીંયા જ આવતા રહેશું, વારે 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 અહીંયા જ આવતા રહેશું, જન્મ મૃત્યુ થતું જ રહેશે આપણું. ઓકે, પછી 9.4માં આ સંપૂર્ણ જગત મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપ્ત છે, સમસ્ત જીવ મારામાં છે પણ હું એમનામાં નથી. એટલે કે આ તમને લીલા ખબર છે કૃષ્ણજીની? આ ખૂબ સુંદર લીલા છે. જાનત માતાજી, તમારે કેવી છે આ લીલા? કયો માતાજી? માતાજી, આમાં શું હોય છે? કૃષ્ણ ભગવાન બલરામજી અને એમના ફ્રેન્ડ સાથે રમતા હોય છે, તો છે ને કૃષ્ણ ભગવાન છે ને માટી ખાતા હોય છે, તો બલરામજી એમની માતાને કહે છે કે આ કૃષ્ણજી માટી ખાય છે, તમે એનું મોઢું ખોલીને ચેક કરો. તો જ્યારે યશોદા મૈયા એમનું મોઢું ખોલીને ચેક કરે છે ને, તો અંદર આખું બ્રહ્માંડ દેખાય છે, અને એની અંદર એ અને કૃષ્ણ ભગવાન બી હોય છે. તો પછી એ બેહોશ થઈ જાય છે. હા, કરેક્ટ, હરી બોલ. યસ, એકદમ કરેક્ટ બોલ્યા તમે. કે એમ તો આનાથી શું દેખાય છે કે પૂરું જે બ્રહ્માંડ છે એ કૃષ્ણાજીમાં છે, હે ને? કૃષ્ણજીનું જે સ્વરૂપ છે એમાં પૂરું બ્રહ્માંડ છે, અને પણ એ આપણામાં નથી. આપણે એમ ન સમજવાનું છે કે કૃષ્ણજી પણ મારા અંદર જ છે, મારામાં જ બધું છે, કૃષ્ણજી છે. ના, આપણે એમના અંદર આવીએ છીએ, એને ડેફિનેટલી આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે વાસ કરે છે, પણ આપણામાં આપણે એમ ન કહી શકીએ કે ના ના કૃષ્ણજી મારા અંદર છે, એટલે હું જ ઉપર છું, એવી રીતે આપણે ન કહી શકીએ, કેમ કે કૃષ્ણજી આપણને બનાવ્યા છે, અને પણ કૃષ્ણજી આ બ્રહ્માંડને બનાવ્યું છે. હવે તમે જ સોચો કે કૃષ્ણજી અગર પૂરું બ્રહ્માંડને બનાવ્યું છે તો ઈ બ્રહ્માંડ કૃષ્ણજીના અંદર રહી શકે, પણ આપણે થોડી ના કૃષ્ણજીને બનાવે છે કે કૃષ્ણજી આપણા અંદર વાસ કરશે, નહીં. પરમાત્મા સ્વરૂપે ડેફિનેટલી વાસ કરે છે, પણ આપણે કહીશું કે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ બી મારામાં જ છે કૃષ્ણજીનો, એમ ના થાય.
હે ને? પછી ન્યૂટનને અવલોકન કર્યું કે સફરજન કેવી રીતે પડે છે, રાઈટ? કે હવે સફરજન પડે તો એને ગુરુત્વાકર્ષણ એટલે ગ્રેવિટી ફોર્સ જે હોય છે, ગ્રેવિટીનું ડિસ્કવરી કરી, રાઈટ? પણ સફરજન બનાવ્યું કોણે? કોઈ દી એ વિચાર કર્યું સફરજન જ ન પડત તો ગ્રેવિટી ડિસ્કવર જ ન થાય? હે, ઘણી વાર આપણે સાયન્સ ભણતા હોય ગ્રેવિટેશન, તો આપણે મતલબ મીમ્સ બી જોયા છે મેં કે ન્યૂટનના માથા ઉપર એપલ પડ્યું તો એ ખાવાના બદલે ગ્રેવિટેશન ડિસ્કવર કરી દીધું. હે, આપણું કામ વધારી દીધું ભણવાનું. પણ બેસિકલી જોક્સ અપાર્ટ એમ કેવું છે કે બનાવ્યું કોણે સફરજન? તો સફરજનની રચના કોણે કરી? એ કૃષ્ણજીએ કરી. એ થોડી ન્યૂટને બનાવ્યું છે. એ કોણે જ નથી બનાવ્યું, મેને નથી બનાવ્યું ને, એ કૃષ્ણને બનાવેલું છે. આ ભૌતિક પ્રકૃતિ જે મારી ઉર્જાઓમાંથી એક છે, મારા નિર્દેશનમાં કામ કરી રહી છે. હે કુંતી પુત્ર, ગતિશીલ અને ગતિહીન જીવો ઉત્પન્ન કરનાર તેના શાસન હેઠળ આ અભિવ્યક્તિ ફરીથી અને ફરીથી બનાવવામાં આવે છે અને નાશ પામે છે. એટલે ભગવાને શું કામ બનાવ્યું છે? આ ભૌતિક પ્રકૃતિ આપણા માટે બનાવી છે, હે ને? અગણે પૂછે કે અગર બધી દુઃખ જ દુઃખ છે તો ભગવાને બનાવી શું કામ? ભગવાને શું કામ બનાવી ધરતી, રાઈટ? તો એ આપણા પાલન માટે. ઓકે, તો આપણે કૃષ્ણજીની ઉર્જાઓમાંથી એક છે ને. આ ભૌતિક પ્રકૃતિ જે છે એ કૃષ્ણજીની જ ઉર્જાઓમાંથી આવે છે અને એ કૃષ્ણજીના નિર્દેશ અનુસાર ચાલે છે. ગતિશીલ અને ગતિહીન એટલે લિવિંગ અને નોન લિવિંગ. ઓકે, બંને ચીજો, ગતિશીલ અને ગતિહીન. ગતિશીલ એટલે કે જેને અહીંયાથી માં જઈ શકે. સપોઝ આપણે હ્યુમન્સ છે, એનિમલ્સ છે, એ બધાએ જ ગતિશીલ થઈ ગયા, કેમ કે એક જગ્યાથી બીજા જગ્યા જઈ શકે. ગતિહીન એટલે જે ગતિ કરી શકતા નથી, એટલે જે ચાલી શકતા નથી, ફરી શકતા નથી, એટલે પ્લાન્ટ્સ બી લિવિંગ છે પણ ગતિહીન છે. તો ગતિશીલ અને ગતિહીન જીવોને ઉત્પન્ન કરનાર અને એમનું શાસન કરી શકે અને એમનું પાલન પોષણ કરી શકે, એના માટે આ જે સૃષ્ટિ છે, આ ભૌતિક પ્રકૃતિ, એ ફરીથી ને ફરીથી બનાવવામાં આવે છે. એકવાર બનાવે છે, પછી નાશ થાય છે, પછી બીજી બને છે, નાશ થાય છે, એવી રીતે. ઓકે, તો હવે 9.11 માં અવજાનંતિ માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મામ ભૂતા મહેશ્વરમ. જ્યારે હું માનવ સ્વરૂપે ઉતરું ત્યારે મૂર્ખાઓ મને અપમાનિત કરે છે. તેઓ મારી ગુણાતીત પ્રકૃતિ અને તે સર્વ પર મારો સર્વોચ્ચ વર્ચસ્વ જાણતા નથી. તો જ્યારે અહીંયા આવે છે ને, જ્યારે કૃષ્ણજી માનવ સ્વરૂપે આવે છે, ઓકે, ત્યારે જે મૂર્ખાઓ હોય છે, જે લોકોને જ્ઞાન નથી હોતું, એને ભગવદ ગીતા અને ભગવાનના બારામાં જ્ઞાન નથી હોતું, એ લોકો શું કરે? કૃષ્ણજીનું અપમાન કરે છે કે આ તો આવો જ છે, આ તો ઓવો જ છે. તમે જોયું હશે કે ઘણીવાર કૃષ્ણજીને આપણે કહીએ કે કૃષ્ણજીને એમ કહેવાય છે કે એ રણછોડ હતા, રાઈટ? અરે તમે સાંભળ્યું હશે તો કૃષ્ણજીને એમ કહેવાય છે રણછોડ હતા, એ તો રણ છોડીને ભાગી જતા હતા. પણ એ લોકોને એ નથી ખબર કે શું કામ રણ છોડીને એમને જવું પડ્યું હતું. કારણ કે જેમને મારી રહ્યા હતા એના પાપનું ઘડું પૂરું ભરાનું નહોતું અને એમના પાપ હજી બાકી હતા, એટલે કૃષ્ણજી એનું વધ નહોતું કરી શકતા, રાઈટ? તો અગર તમારા પાપ પૂરા નથી, તમારો અંત સમય નથી આવ્યો, તો કોઈ મારી નહીં શકે, રાઈટ? તો એવી રીતે તો એના કારણે કૃષ્ણજીને જવું પડ્યું. પણ લોકોને આ નથી સમજતા, એ લોકો એમનું અપમાન કરે છે ને. હવે 16,108 રાની હતી કૃષ્ણજીને, ઓકે, એમ કહેવામાં આવે છે. તો જે મૂર્ખાઓ છે, જે લોકો અજ્ઞાની છે, એ લોકો એની મજાક ઉડાવે કે 16,108 રાની કેવી રીતે હોઈ શકે. પણ જેને ખબર હોય કે શું કામ 16,108 રાની હતી,
કેમ કેમ કે ઈ બધી કુંવારી કન્યાઓ જ હતી. ઓકે, બધી કુંવારી કન્યાઓ હતી અને એક રાક્ષસે એનું અપહરણ કરી લીધું હતું. ઓકે, તો હવે એનું અપહરણ કરવા પછી એના પેરેન્ટ્સ અને પૂરું સમાજ એને સ્વીકાર કરી નહોતું કરી નહોતો રહ્યો. એટલે કૃષ્ણાજીએ કીધું કે ના, હવે તમારું કોઈ નથી ને, તો હવે તમારું હું છું. અને એટલે કૃષ્ણજી એમના હારે લગ્ન કરી લીધા. તો આપણને સમજવું જોઈએ કે ભગવાનને અપમાનિત કરવા પહેલા ભગવાને એ શું કામ કર્યું તું, તમને એ કારણ ખબર નથી અને એ લોકો એમનું અપમાન કરતા હોય છે. અને એમની ગુણાતીત પ્રકૃતિને સમજતા પણ નથી કે કૃષ્ણાજી બધે છે અને કૃષ્ણાજી આપણા માટે છે. એ બધું કઈ નથી સમજાતું એમને. અને બધા ઉપર સર્વોચ્ચ વર્ચસ્વ કૃષ્ણાજીનું છે એ પણ જ્ઞાન એમને નથી હોતું. એ તો એમને એટલું પણ જ્ઞાન નથી હોતું કે આપણે શરીર નથી, આત્મા છે. તો બતાવો, જ્યારે આ જ જ્ઞાન નથી, કૃષ્ણાજીના બારામાં જ્ઞાન નથી, તો એમનું અપમાન કરવાના જ છે. અને આવા લોકો જે હોય છે એ મૂર્ખાઓ હોય છે. હવે હું મંદિર માટે ખૂબ વ્યસ્ત છું. હે ને, તમે જોશો કે કોઈને કે ચાલ ને મંદિર જઈને આવે થોડી વાર, તો બેડ પર સુતા સુતા આવી રીતે ટીવી જોતો હશે, પણ કહેશે કે હું મંદિર માટે ખૂબ વ્યસ્ત છું, મારી પાસે ટાઈમ જ નથી. તો એવી રીતે પછી 9.14 સતતમ કીર્તયન્તો મામ યતંતશ્ચ દૃઢવિરત નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. હંમેશા મારા મહિમાનો જાપ કરતા, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા આ મહાન આત્માઓ નિત્ય મારી ભક્તિ કરે છે. તો જે મહાન આત્માઓ હોય છે શું કરતા હોય છે? એ કૃષ્ણજીનું સતત ધ્યાન કરતા હોય છે, એમની મહિમાનો જાપ કરતા હોય છે અને સંકલ્પ પૂર્વક હંમેશા પ્રયાસ કરતા હોય છે કૃષ્ણજી માટે, કૃષ્ણજીને નમસ્કાર કરતા હોય છે. હવે 9.18 હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. હું મતલબ કૃષ્ણજી કહે છે કે તમારો પરમ લક્ષ્ય શું છે? કૃષ્ણજીને પ્રાપ્ત કરો અને કૃષ્ણજીની પ્રકૃતિને પ્રાપ્ત કરો. તો કૃષ્ણજી જ આપણા પરમ લક્ષ્ય છે. એ આપણા પાલન કરતા છે, આપણા સ્વામી છે અને આપણા આશ્રય સ્થાન છે. જ્યાં જેનું કોઈ ન હોય ને એનું કૃષ્ણજી છે. આપણે જેનું બધું હોય એનું પણ કૃષ્ણજી છે. તો આપણે એમના આશ્રય સ્થાન છે ને, એટલે આપણું આશ્રય સ્થાન છે જ્યાં આપણે જઈને કૃષ્ણજી પાસે આપણે જઈ શકીએ. રાઈટ, કોઈ દી આપણને એમ નકારશે નહીં અને આપણા બેસ્ટ ફ્રેન્ડ છે, અત્યંત પ્રિય મિત્ર પણ છે અને આપણા માટે હંમેશા સારું જ વિચારતા હોય અને ઈચ્છતા હોય. અને કૃષ્ણજી સર્જન અને પ્રલય સર્વનો આધાર છે અને એ અવિનાશી બીજ છે. રાઈટ, એમનો કોઈ દી નાશ પામતું નથી અને એ કોઈ દી નાશ પામતા નથી. પછી 9.19 હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું. ઉષ્ણતા એટલે ગરમી, ગરમાશ જે હોય ને એને ઉષ્ણતા કહેવાય. તો ઉષ્ણતા કોણ આપે? કૃષ્ણજી. પછી વરસાદને કોણ રોકી રાખે? કૃષ્ણજી. મોકલે કોણ? કૃષ્ણજી. હું અમર તત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. ઓકે, હવે 9.20 જે મનુષ્યો વેદાધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કર્મોથી મુક્ત થઈને પુણ્યમય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવો જેવો આનંદ ભોગવે છે. તો હવે જે આપણે કહીએ કે જે લોકો ખૂબ જ સારા કર્મ કરે છે, હે ને, વેદાધ્યયન કરે છે, વેદાનું અધ્યયન કરે છે અને તો એ લોકો સ્વર્ગની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હોય. તમે જોઈ શકે સ્વર્ગવાસી એમ લખે જ્યારે કોઈ
મતલબ જેનો જ્યારે કોઈની ડેથ થઈ જાય ને એની ફોટો ફ્રેમ આવે ને તો નીચે લખ્યું હોય સ્વ એટલે સ્વર્ગવાસી. હા તો હા જે જેઓ હંમેશા સ્વર્ગ હા માટે પ્રયત્ન કરતા હોય કે ના હા મારે સ્વર્ગ જવું છે, ઓકે, તો જેઓ સ્વર્ગ માટે પ્રયત્ન કરતા હોય એ લોકોનું શું થાય છે, તો એ લોકો ત્યાં જાય છે, ઇન્દ્રલોકમાં જન્મ લે છે અને ત્યાં દેવો જેવો આનંદ ભોગવે છે. અને એ રીતે જ્યારે વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે, ઠીક છે, તમે સારા કર્મ કર્યા એમ તમે ઇન્દ્રિય સુખ ભોગવી લીધું ઇન્દ્રલોકમાં જન્મ લઈને, અને આનંદ લઈ લીધો, આનંદ પૂરો ભોગવી લીધું. હવે ફરીથી તમને મૃત્યુલોકમાં આવવું પડે છે ને, અને પછી પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે ત્યારે આ મૃત્યુલોકમાં પાછા આવે છે. એ રીતે જે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દૃઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા માટે પ્રયત્ન કરે છે, તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુ પ્રાપ્ત કરતા રહે છે. એટલે હંમેશા બસ સ્વર્ગ પ્રાપ્ત જોઈએ છે ને, કે સ્વર્ગમાં તો ખૂબ આનંદ હોય, ચાલો સ્વર્ગ જઈએ, હે, એવું જેનું સોચ છે. અને જે લોકો સારા કર્મ કરે છે આવા લોકો જાય તો છે, પહોંચે છે, પણ ફરીથી પછી આવી જાય છે. હવે તમે જો સાયકલ ચલાવતા હોય તો આમ મસ્ત નીચે આવે, સ્લોપ ચાલે તો સ્લોપ બધાને ગમે, હા, સ્લો બધાને ગમે, મસ્ત ગીત ગાતા ગાતા સાયકલ થી સ્લોપમાં ઉતરી જઈએ આપણે. પણ જ્યારે ચડવાની વારી આવે ત્યારે દર્દ થાય ને, ત્યારે થોડું દુઃખ થાય આપણને, રાઈટ, ત્યારે મજા ના આવે. તો એવી જ રીતે અને અહીંયા હવે તમે જોશો કે તમે આ ફેરિસ વ્હીલ કહેવાય ને, તો ફેરિસ વ્હીલ જ્યારે આપણે જોઈએ છે તો ગોલ ગોલ ફરતું હોય, તો આપણે જેટલી વાર ફોર સપોઝ 5 મિનિટ્સ, હે ને, 5 મિનિટ્સ બી નથી તો આજકાલ તો 5 મિનિટ્સ બી માંડ પૂરું ગોલ ગોલ ફરાય છે આપણને. તો 5 મિનિટ માટે આપણે પૈસા આપીએ, 5 મિનિટે આપણે ગોલ ગોલ ફરાય, પછી ફરીથી આપણે ઉતરી જવાનું છે. એવી જ રીતે અહીંયા બી આપણે જ છે કે ઇન્દ્રલોકમાં જાઓ, મસ્ત ભોગો, આનંદ ભોગવો, હે, ગોલ ગોલ ફરો અને પછી ફરીથી મૃત્યુલોકમાં આવી જાઓ અને ફરીથી તમારે બધા આનંદ થઈ ગયા, ખતમ. હવે ફરીથી તમને મનુષ્ય જીવન કા કોઈ પણ જે યોનિમાં તમે જન્મ લ્યો છો એ જીવન તમને હવે ભોગવવાનું છે. તો એ એવું જ છે, અ વર્ગ જેલ અને બ વર્ગ જેલ, હે, અહીંયા તમને વધારે ઓલું લાગતું હશે. તો ઈ પણ આ તમને જેલ લાગે તો ઈ પણ જેલ જ છે, કારણ કે ત્યાંથી પણ આવવાનું અહીંયા છે ફરીથી. તો બસ એવું જ છે સિસ્ટમ. અને પછી અનન્યા ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. પરંતુ જે લોકો અનન્ય ભાવ મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોનું હું જ પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું પણ રક્ષણ કરું છું. ભગવાન અહીંયા એક શબ્દ વાપરે છે ફરીથી, મામ, એટલે જે લોકો મારું અનન્ય ચિંતન કરતા હોય છે ને, સ્વરૂપનું સદા ચિંતન કરતા રહે છે. અનન્યા ચિંતયંતોમાં એટલે મારું ચિંતન, મારું કોણ? કૃષ્ણજી. એને તો કૃષ્ણજી નું જે સદા ચિંતન કરતા રહે છે અનન્ય ભાવે, એ લોકો અને કૃષ્ણજીને ભજે છે અને કૃષ્ણજીની ઉપાસના કરે છે, તો એ લોકોનું જેટલી પણ જરૂરિયાતો છે, ઓકે, એ જરૂરિયાતીને પણ કૃષ્ણજી જ પૂર્તિ કરે છે. અને જે આપણા પાસે હોય એનું પણ કૃષ્ણજી રક્ષણ કરે છે. આપણે કાલે જ કૃષ્ણજી અને સુદામાજીની સ્ટોરી સાંભળી હતી. હવે 9.25 જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવ યોનિમાં જન્મ લે છે. જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃ પાસે જાય છે. જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે. પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. એટલે કે જેઓ બધા દેવોને જેને આપણે કહીએ કે જેટલા પણ દેવો છે એમને ભજે છે,
તો એ લોકો એમના પાસે જશે, એ લોકો દેવલોકમાં જશે જેને ભજે છે, એટલે બ્રહ્મલોક હાઈએસ્ટ, બ્રહ્મલોક પાસે ગયા. હા, બ્રહ્મલોકમાં ગયા. પછી પિતૃઓને અગર તમે ભજશો, એટલે પિતૃઓ એટલે આપણા એન્સેસ્ટર્સ હોય ને, જે આપણા પહેલા આપણે કહીએ પરદાદી પરદાદા, એમના પણ ખૂબ ઉપર જેટલા પણ એન્સેસ્ટર્સ હોય, એમની પૂજા કરતા હો તો આપણે પિતૃઓ પાસે જઈએ. અને પછી ભૂત પ્રેતની ઉપાસના કરો તો તેવા પ્રકારના ભાવમાં તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે. પરંતુ જો કૃષ્ણજીને ભજે છે, કૃષ્ણજીની ભક્તિ કરે છે, એ કૃષ્ણજી સાથે જ નિવાસ કરે છે. 9.26 કૃષ્ણજી કે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્તિ ઉપરતમ આશ્નામી પ્રયતાત્મના. જો આ શ્લોક ઇમ્પોર્ટન્ટ છે. શું છે આમાં? 4 ચીજો ભગવાને કીધી છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે જે કોઈ મને પ્રેમ અને ભક્તિ સાથે પાંદડું, પત્રમ એટલે પાંદડું એટલે તુલસી પત્ર, અને પછી ફૂલમ પત્રમ પુષ્પમ, પુષ્પમ એટલે પુષ્પ એટલે ફૂલ, ફલમ, ફલમ એટલે ફળ અને ફ્રૂટ્સ, અને તોયમ, તોયમ એટલે પાણી, જળ. ઓકે, તો જે કૃષ્ણજી જળ અર્પણ કરે છે, આ ચારેયમાંથી કાંઈ પણ એક, એટલે કૃષ્ણજી એમ પણ નથી કહેતા કે તમે મને ચારેય અર્પણ કરો. કૃષ્ણજી ખાલી કહે છે તમે મને એક અર્પણ કરો, કાંઈ પણ એક પણ ચાલશે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. તો જે કૃષ્ણજીના ચારેયમાંથી કંઈ પણ અર્પણ કરે છે એ કૃષ્ણજી સ્વીકારે છે. અને આપણે જે ભોગ, અહીંયા તમે જોશો કે ભોગની થાળી છે, અને કેટલી સરસ ભોગની થાળી છે. અહીંયા મસ્ત તુલસી પત્ર રાખ્યા છે, અને રાધા કૃષ્ણજીનું વિગ્રહ સ્વરૂપ છે, અને એમને ભોગ ધરાવે છે, અને કૃષ્ણજી સ્વીકારે. અને આપણે યાદ રાખવાનું કે આપણે જ્યારે પણ ભોગ ધરાવીએ છીએ ત્યારે એના હારે એક તુલસી પત્ર જરૂર મૂકીએ. જાનત માતાજી, તમારો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. શાક ના ધરી શકીએ, શું ન ધરી શકે? આપણે રોટલી શાક ના ધરી શકીએ. ધરી શકીએ, ધરી શકીએ. એટલે કે છે કે અગર તમે કાંઈ જ નથી ધરી શકતા કૃષ્ણજીને, તો એટલીસ્ટ તમે આ ચારમાંથી એક ધરી દો, એમ કે છે. હવે ઘણા કેવું થાય, અને કૃષ્ણજીનો ભોગ આપણે બનાવે તો એક ઈ છે કે કૃષ્ણજીનો ભોગ બનાવતા સમયે આપણે એક ધ્યાન રાખવું જોઈએ કે આપણે ડુંગળી લસણનો વાપર નથી કરતા. ઓકે, ડુંગળી લસણ ભગવાનને ના ચાલે. અને આપણે જે પણ ભોગ ધરાવે છે એના ઉપર એક એટલીસ્ટ તુલસી પત્ર તો પણ રાખવાનો. અને તુલસી પત્ર હારે ધરાવવાનું ભગવાનને. ઠીક છે? અને ઓફકોર્સ ડુંગળી લસણ નથી ચાલતો તો નોનવેજ વગેરે તો કઈ જ નહીં ચાલે, હે ને? એ તો દૂરની વાત છે. હે કૃષ્ણને કઈ કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ? પત્રમ એટલે આપણે કે તુલસી પત્ર, પુષ્પમ ફ્લાવર્સ, ફલમ એટલે ફ્રૂટ્સ, અને તોયમ એટલે જળ. ભક્તો જે પ્રેમથી અર્પણ કરે છે એ કૃષ્ણજી સ્વીકારે છે. અને સુદામાજીએ કેવું ખાલી એક થોડાક પૌવા લાવ્યા હતા, હે ને? ખાલી એક પોટલીમાં થોડા પૌવા લાવ્યા હતા. પછી નેક્સ્ટ તમે જોયું છે કે શબરીજી છે, હે ને? શબરીજીએ પણ ચાખી ચાખીને ભગવાન માટે રાખ્યું હતું, રાઈટ? અને ચાખીને ભગવાનને અર્પણ કર્યું હતું, હે ને? તો હવે એનું એ મતલબ આપણે નથી લેવાનું કે આપણે પણ ચાખીને ભગવાનને ધરાવવું, હે ને? એ આપણે ના કરી શકે. ચાખેલું ભગવાનને ન ચાલે, કેમ કે આપણી ભક્તિ પણ એવી શબરીજી નથી, શબરીજી જેવી તો નથી જ ને. શબરીજી તો પૂરું જેટલું એમનું લાઈફ ટાઈમ હતું એમાં પૂરું ભક્તિમાં કાઢ્યું છે, રાઈટ? અને રોજ પૂરું રસ્તો એમનું ઘરના સામેનો પૂરો રસ્તો એ ફૂલ બિછાવતા, પોતા લાવીને, હે ને? ભક્તિ કરતા, પૂરો દિવસ માળા કરતા રહેતા, રાઈટ ને? અને ભગવાન માટે રોજ ફળ, ફ્રેશ બેરીઝ કલેક્ટ કરતા. પછી ભગવાન ના આવતા તો ફરીથી બીજા દિવસે ઈ જ કરતા, અને વર્ષો સુધી એ જ કરતા. જો તમે એવું કરી રહ્યા હો કોઈ, તો તમે પણ કરી શકો, ચાખીને ભગવાનને ધરાઈ શકો. પણ જો ના કરતો હોય તો એ નહીં ચાલે આપણને. ઓકે, તો આ રીતે જેમ શબરીજીએ પ્રેમથી ભગવાન માટે આપણે કહીએ બેર રાખ્યા હતા. અને ગજેન્દ્ર મોક્ષ આપણે જોયું હતું કે એ પ્રેમપૂર્વક એક લોટસ ફ્લાવર અર્પણ કરે છે ભગવાનને,
તો ભગવાન એકદમ ભગવાન એકદમ આવે છે અને સ્વીકારે પણ છે. હવે વોટ ઇઝ પ્રસાદમ? પ્રસાદ એટલે શું? પ્રસાદમ મીન્સ કૃષ્ણજીની મર્સી ઓફ ગોડ એટલે પ્રસાદ. તો એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજી કહે છે, ઇસ્કોનના સ્થાપક આચાર્ય કહે છે, કૃષ્ણ અભક્તના હાથે કંઈ પણ સ્વીકારતા નથી. અને શું કામ સ્વીકારવું જોઈએ એને? એ ભૂખ્યા નથી, રાઈટ? કૃષ્ણજીને ભૂખ નથી લાગી, એ તો આપણું પ્રેમ સ્વીકારે છે. તેને કોઈ ખાવાની જરૂર નથી. તે માત્ર સમર્પણ અને ભક્તિ સ્વીકારે છે. તો મુખ્ય મુદ્દો શું છે કે આપણે ભક્ત બનવું જોઈએ. જો આપણે ભક્ત હોય તો કૃષ્ણજી સ્વીકારે, પણ અભક્તના હાથનું કંઈ પણ કૃષ્ણજી સ્વીકારતા નથી. હવે વાય ઈટ પ્રસાદમ? પ્રસાદ આપણે શું કામ ખાવો જોઈએ? ફર્સ્ટ, આપણા મનને શુદ્ધ કરવા. સેકન્ડ, ભક્તિમાં આગળ વધવા. અને થર્ડ, મગજમાં ઝીણી પેશીઓનો વિકાસ કરવા. એટલે આપણે જ્યારે પ્રસાદ ખાઈએ તો આપણા જે બ્રેન હોય ને, તો બ્રેન સેલ્સ આપણા ડેવલપ થતા હોય, એને બારીક બારીક ટિશ્યુઝ હોય, ઓકે, એકદમ બારીક બારીક ટિશ્યુઝ હોય, તો એનું હજી સારું આપણે વિકાસ થાય, ઓકે, હજી સ્ટ્રોંગર બને અને આપણું બ્રેન વધારે ડેવલપ થાય. So to purify our mind, to advance in bhakti and to develop finer tissues in brain. અહીંયા શ્રીલા પ્રભુપાદજી પોતે કૃષ્ણજી માટે ભોગ બનાવે છે ને પ્રસાદ બનાવે છે. તો આવી રીતે આપણે સરસ ડિફરન્ટ ફ્રૂટ્સ એ બધું ધરી શકીએ. અને મેન્ડેટરીલી તુલસી પત્ર આપણે ધરાવવું જોઈએ. 9.27 કે છે, યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દાદશી યત યત તપસ્યાસી કૌંતેય તત્કુરુષ્વ મદ અર્પણમ. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પિત કર. કૃષ્ણજી અહીંયા કહે છે કે આપણે જે કંઈ રોજનું આપણે કર્મ કરતા હોઈએ એટલે આપણે ભણીએ છીએ, હે ને, આપણે આપણું કંઈ પણ બીજું એક્ટિવિટી કરતા હોય એ આપણે કૃષ્ણજીને સમર્પિત કરવું જોઈએ. ખાવા પહેલા અગર આપણે પ્રસાદમ લે છે, હે ને, એટલે કે આપણે પેલા ભોગ કૃષ્ણજીને આપે અને પછી આપણે ખાઈએ છીએ, તો આપણે એ સમર્પિત કરી રહ્યા છે. પછી આપણે બધી ચીજો કૃષ્ણજીને અર્પિત કરવી જોઈએ. અને દાન આપે છે એ પણ આપણે કૃષ્ણજી માટે આપવું જોઈએ. આપણે તપસ્યા કરીએ છીએ એ પણ કૃષ્ણજીને અર્પિત કરવી જોઈએ. સો નાઉ 9.34 મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ છે એને સૌથી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આ પૂરા ચેપ્ટરનો. મન્મના ભવ મદ ભક્તો મત્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્ત વૈવ મના મત્પરાયણ. કે છે મન્મના ભવ મદભક્તો એટલે તું મારો ભક્ત બન, મારા ચિંતનમાં પોરવાઈ જા. મદ્યાજીમામ નમસ્કુરુ એટલે મને નમસ્કાર કર, રાઈટ? તો કૃષ્ણજી અહીંયા કે છે કે તને તારા મનને મારા નિત્ય ચિંતનમાં પોરવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી પૂજા કરે. રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. અહીંયા કૃષ્ણજી ક્લિયર ગેરંટી આપી દે છે કે જો તું મારો ભક્ત થાઈશ, તું મારું નિત્ય ચિંતન કરીશ, મારી પૂજા કરીશ, મને નમસ્કાર કરીશ, તો એમાં કોઈ શંકા નથી કે તું મને પ્રાપ્ત કરીશ. ઓકે, તો ટુ કન્ક્લુડ આપણે 4 ચીજો શું આપવી જોઈએ? લીફ, ફ્લાવર, ફ્રૂટ, વોટર. એટલે પાંદડું એટલે તુલસી પત્ર, ફૂલ એટલે આપણે નોર્મલ રેન્ડમ કોઈ બી ફૂલ આપણે ધરાઈ શકે ભગવાન, ફ્રૂટ ધરાઈ શકે અને વોટર ધરાઈ શકે. તો પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ, આ 4 ચીજો આપણે ભગવાનને ધરાવી જોઈએ. ચલો એક સાથે હરે કૃષ્ણ મહામંત્ર બોલે આપણે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે તમને કૃષ્ણ ક્લિયર માતાજી. થયું? તમે લોકો પણ હવે મને મતલબ આવું મસ્ત અગર તમે ભોગ ધરાવો છો તો મને ફોટો મૂકી શકો તમે, હે ને? તો ફોટો મૂકી દેજો મને. આપણે પણ બનાવી શકીએ ઘણી વાર. મને હેલ્પ કરી શકે ને ભોગ બનાવતા હોય ત્યારે.